માર્ચ મહિનાની શરૂઆતમાં જ જનતાને મોંઘવારીનો ઝટકો લાગ્યો છે। કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફરી વધારો ઝીંકાયો છે। સિલિન્ડરની કિંમતમાં ફરી એકવાર 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। નવા દર અનુસાર દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડર 1795 રૂપિયામાં ઉપલબ્ધ થશે, જ્યારે કોલકાતામાં 1911 રૂપિયામાં ઉપલબ્ધ થશે। મુંબઈમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ વધીને 1749 રૂપિયા થઈ ગયો છે। તો સંસદની સુરક્ષાના ચૂકના લગભગ 3 મહિના બાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મોટો નિર્ણય લીધો છે। તેમણે સીઆરપીએફના આઈજી અનુરાગ અગ્રવાલને સંસદ ભવનની સુરક્ષાની જવાબદારી સોંપી છે। ઓમ બિરલાએ આઈપીએસ અગ્રવાલને સંસદ ભવનમાં સંયુક્ત સચિવ સુરક્ષા નિયુક્ત કરવામાં આવ્યા છે। આઈપીએસ અગ્રવાલ 3 વર્ષ સુધી સંયુક્ત સચિવ સુરક્ષાના પદ પર રહેશે। તો સંસદ ભવનની સુરક્ષામાં ચૂક બાદ સિક્યોરિટીને લઈને પ્રશ્ન ઊભા થયા હતા। તો દેશભરમાં સીએએ લાગુ થાય તે પહેલા આસામમાં ઓલ આસામ સ્ટુડન્ટ્સ યુનિયન સહિત 30થી વધુ સંગઠનોએ પ્રદર્શન કરવાનું એલાન કર્યું છે। આસુના અધ્યક્ષ ઉત્પલ શર્માએ કહ્યું કે પીએમ મોદીના આસામ પ્રવાસ દરમિયાન 9 માર્ચના રોજ તમામ જિલ્લામાં 12 કલાકની ભૂખ હડતાલ સહિત આંદોલન કરવામાં આવશે। સીએએ વિરોધી આંદોલન 4 માર્ચે દરેક જિલ્લા કાર્યાલયમાં મોટરસાયકલ રેલીઓની સાથે શરૂ થશે અને એક મશાલ જુલુસ પણ કાઢવામાં આવશે। બેંગલુરુમાં રામેશ્વર કેફેમાં વિસ્ફોટ થતાં 5 લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે। કાફેમાં કામ કરતા 3 સ્ટાફ સહિત 5 લોકો ઘાયલ થયા છે। વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। બ્લાસ્ટના કારણે કેફે પરિસરમાં પણ ઘણું નુકસાન થયું છે। બ્લાસ્ટનું કારણ હજુ સુધી બહાર નથી આવ્યું। તો ભાજપે મુખ્યપ્રધાન સ્ટાલિન પર આકરા પ્રહાર કરતા કહ્યું કે આ મુખ્યપ્રધાન સ્ટાલિનની પસંદગીની ભાષા છે। ભાજપે સીએમ સ્ટાલિનને ચીની ભાષામાં જ જન્મદિવસની શુભકામના પાઠવી અને કટાક્ષ કર્યો। જે લોકો અમારા સીએમને ચાઇનીઝ ભાષામાં શુભકામના આપવા માંગે છે તેઓ કૃપા કરીને આનો ઉપયોગ કરે। ઇસરોના રોકેટ પર ચીનનો રાષ્ટ્રધ્વજ લગાવવા મુદ્દે ડીએમકે નેતાને નાનકડી ભૂલ ગણાવી છે। ડીએમકે નેતા અને સ્ટાલિન સરકારમાં મંત્રી અનિતા આર રાધાકૃષ્ણએ કહ્યું કે આ ડિઝાઇનરની ભૂલ હતી। આ માત્ર એક સામાન્ય અને નાનકડી ભૂલ હતી। ડીએમકેનો કોઈ એવો ઇરાદો નહોતો। અમારા દિલમાં ભારત પ્રત્યે ઘણો પ્રેમ છે। રાધાકૃષ્ણએ કહ્યું કે તેમની પાર્ટીનું વલણ છે કે ભારત અખંડ રહે અને દેશમાં જાતિ કે ધર્મના આધારે સંઘર્ષને સ્થાન ન મળે। તો ડીઆરડીઓએ ઓડિશાના દરિયાકાંઠે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ ચાંદીપુર ખાતે વેરી શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું। શત્રુઓના વિમાન ડ્રોનને ગણતરીના સેકન્ડમાં જ નષ્ટ કરતી સ્વદેશી એર ડિફેન્સ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું। આ એર ડિફેન્સ સિસ્ટમ રશિયાના S-400ની જેમ જ છે। તો VSH ORADSને જમીન પર સ્થિત મેન પોર્ટેબલ લોન્ચરથી છોડવામાં આવ્યું હતું।